નમસ્કાર મિત્રો, સૌને જય માતાજી। ઉમેદવાર મિત્રો, જે સીસીસીની પરીક્ષા હાલની તરફ જે એટલે કે જુનિયર કલાક અને બીજી ઘણી બધી વિભાગીય અને ગ્રુપ એ અને ગ્રુપ બીની જે ઘણી બધી ભરતીઓ માટેની હાલની અંદર ઓનલાઈન પરીક્ષા ચાલેલી છે, તેની અંદર અમુક વહીવટી કારણોસર કે જે 4-5 દિવસની જે શિફ્ટ વાઇઝ જે પરીક્ષાઓ જે મોકૂફ રાખવામાં આવી હતી, તે પરીક્ષાઓ માટેની નવી તારીખ પણ અપડેટ જાહેર કરી દેવામાં આવી છે। હસમુખ પટેલ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે કે જે આ સીસીસીની પરીક્ષાની રદ કરવામાં આવેલી પરીક્ષા ફરીથી એક નવીન તારીખ દ્વારા જાહેર કરવામાં આવશે અને તેમના કોલેટર પણ કઈ તારીખ ડાઉનલોડ કરવામાં આવશે તે સંપૂર્ણ માહિતી જાહેર કરી દેવામાં આવે છે। તો ઉમેદવાર મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરીએ તેને પહેલાં તમે જો અમારી ચેનલમાં પહેલી વખત આવ્યા હો તો ચેનલને લાઇક કરી દો, સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આવેલા બે આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળી રહે। ખાસ મિત્રો, ચેનલ સાથે જોડાઈ રહેજો અને ચેનલને શેર પણ કરતા રહેજો જેથી નવા વિડીયોની અપડેટ તમને મળી રહે। તો ખાસ આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તે પહેલાં જોઈ લઈએ કે જે પરીક્ષા મોકૂફ કરવામાં આવી તે કઈ તારીખના દિવસે જે ઉમેદવારની પરીક્ષા હતી અને તે પરીક્ષા મોકૂફ કરવામાં આવી તે તારીખ આપણે જોઈ લઈએ કે જે એપ્રિલ મહિનાની 20 એપ્રિલ, 21 એપ્રિલ, 27 એપ્રિલ, 28 એપ્રિલ આ જે દિવસોની જે શિફ્ટ વાઇઝ જે પરીક્ષા હતી તે પરીક્ષાઓ મોકૂફ કરવામાં આવી હતી। તો બધા ઉમેદવારોને ખબર છે કે એક દિવસની અંદર 4 શિફ્ટ વાઇઝ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે, એટલે કે એક દિવસની અંદર 1 કલાકના પેપર એવા 4 શિફ્ટ રાખવામાં આવે છે અને તેવી રીતે પેપર લેવામાં આવતું હોય છે। તો હવે જે એપ્રિલ મહિનાની જે 20 એપ્રિલ, 21 એપ્રિલ, 27 અને 28 એપ્રિલ રોજ જે પરીક્ષા હતી તે મોકૂફ કરવામાં આવી હતી, તે પરીક્ષાઓની અંદર એક નવીન તારીખો જાહેર કરવામાં તારીખો આપણે જોઈ લઈએ। હસમુખ પટેલ દ્વારા શું કહેવામાં આવે છે તે પણ ખાસ આપણે જોઈએ। તો હસમુખ પટેલ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે કે પ્રિય ઉમેદવાર મિત્રો, જે જાહેરાત ક્રમાંક 2012, 2023-24ની જે મોકૂફ રાખવામાં આવેલી સીસીસીની પરીક્ષાઓનું આયોજન તારીખ 11 મે, 13 મે, 14 મે, 16 મે, 17 મે અને 20 મેના રોજ 4 શિફ્ટની અંદર આયોજન કરવામાં આવે છે, એટલે કે નવીન તારીખો જાહેર કરવામાં આવે છે। 11મા મહિનાની 5મા મહિનાની 11મી તારીખે, 5મા મહિનાની 13મી તારીખે, 5મા મહિનાની 14મી તારીખે, 5મા મહિનાની 16મી તારીખે, 5મા મહિનાની 17મી તારીખે, 5મા મહિનાની 20 તારીખે એક દિવસની 4 શિફ્ટ વાઇઝ આયોજન કરવામાં આવેલું છે। આજે 5-6 દિવસની જે તારીખો છે તે તારીખોની તમારી પરીક્ષા જે રદ થઈ હતી તે પરીક્ષા ફરીથી નવી લેવામાં આવશે। તો તે માટેના નવા કોલેટર તારીખ 8 મે 2024ના રોજથી ડાઉનલોડ કરવાના રહેશે, એટલે કે જે પરીક્ષા મોકૂફ થઈ હતી તેના નવીન કોલેટર 8 મે 2024ના રોજથી તમે ડાઉનલોડ કરી શકો છો અને આ અંગેની સંપૂર્ણ માહિતી જે આપણે GSSB જે વેબસાઇટ છે તેના પર તમને જાણવામાં આવશે। એટલે કે વધારે તમારે માહિતી જોઈતી હોય તો આપણે જે ગૌણ સેવા પસંદગી મંડળની જે વેબસાઇટ છે તેના પર સંપૂર્ણ માહિતી તમને મળી રહેશે। તો આમ ખાસ ઉમેદવાર મિત્રો, જે મોકૂફ થયેલ પરીક્ષાની નવીન તારીખ જાહેર થઈ તેના વિશેની આપણે સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોની અંદર જોઈ લીધી। તો જે ફરી મળશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી સૌને જય હિન્દ, જય માતાજી।